દેશના ખેડૂતો માટે ભારત સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ચલાવે છે, જેનો લાભ ખેડૂતોને આપવામાં આવે છે। પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દરેક ખેડૂત મિત્રોને 2000 રૂપિયાના 3 હપ્તા વર્ષ દરમિયાન ટ્રાન્સફર કરવામાં આવે છે। અત્યાર સુધીમાં ખેડૂતોના ખાતામાં કુલ 17 હપ્તાના નાણાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે, પરંતુ શું તમે જાણો છો કે કેટલીક એવી ભૂલોના કારણે ખેડૂતોનો 18મો હપ્તો અટકી શકે છે? તો એવી કઈ ભૂલના કારણે ખેડૂતોનો 18મો હપ્તો અટકી શકે છે? પીએમ કિસાન યોજનામાં શું મોટી જાહેરાત કરવામાં આવી છે? 18મા હપ્તા પહેલા યોજનામાં કયા મોટા 5 ફેરફાર કરવામાં આવ્યા છે? સંપૂર્ણ માહિતી જોઈશું આજના આ વિડીયોમાં। એ પહેલા જે પણ ખેડૂત મિત્રો આપણી YouTube ચેનલમાં નવા છે તેવા ખેડૂત મિત્રોને ખાસ વિનંતી કે ચેનલને સબસ્ક્રાઇબ કરી લે, જેથી કરીને ખેડૂત ઉપયોગી માહિતી સૌથી પહેલા તમને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો કયા કારણોસર ખેડૂતોનો 18મો હપ્તો અટકી શકે છે તેની વાત કરીએ તો પ્રથમ ભૂલ, જો ખેડૂત મિત્રો પીએમ કિસાન યોજના સાથે નવા જોડાયેલા છે તો ધ્યાનમાં રાખવાનું રહેશે કે તમારા ફોર્મમાં કોઈ ભૂલ હોવી ન જોઈએ, એટલે કે ફોર્મ ભરતી વખતે કોઈ ભૂલ નહીં કરવાની। ઉદાહરણ તરીકે નામ ગુજરાતી કે હિન્દીમાં નહીં પરંતુ ફરજિયાત અંગ્રેજીમાં ભરવાનું રહેશે। લિંક ખોટી રીતે ભરશો નહીં, એટલે કે જો કોઈ પુરુષ ફોર્મ ભરે છે તો જાતિમાં એટલે કે જેન્ડરમાં પુરુષ લખવાનું રહેશે, અને જો કોઈ સ્ત્રી ફોર્મ ભરે છે તો જેન્ડરમાં સ્ત્રી લખવાનું રહેશે। અને આધાર કાર્ડ નંબર જેવી અન્ય બાબતો ખોટી રીતે ભરશો નહીં, અન્યથા તમારો 18મો હપ્તો અટકી શકે છે। ત્યારબાદ બીજી ભૂલની વાત કરીએ તો જો ખેડૂત મિત્રો આપેલી બેંક ખાતાની માહિતી ખોટી રીતે ભરશે તો પણ 18મા હપ્તાના લાભથી વંચિત રહેશે। તેથી કરીને બેંક ખાતાની માહિતી એટલે કે બેંક એકાઉન્ટ નંબર, બેંકનો IFSC કોડ યોગ્ય રીતે ભરવાનો રહેશે, જેથી કરીને હપ્તાના નાણાં યોગ્ય ખાતાની અંદર ટ્રાન્સફર કરી શકાય। ત્યારબાદ ત્રીજી ભૂલની વાત કરીએ તો પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓ માટે KYC અને જમીનના રેકોર્ડની ચકાસણી જેવી કામગીરી પૂર્ણ કરવી પણ મહત્વપૂર્ણ છે। જો તમે આ ન કરો તો તમે હપ્તાના લાભથી વંચિત રહી શકો છો। તેથી વહેલી તકે KYC અને જમીનના રેકોર્ડની ચકાસણી આ કાર્યને તાત્કાલિક પૂર્ણ કરવાનું રહેશે। તો જે પણ ખેડૂત મિત્રોએ હજુ સુધી KYC અને જમીનના રેકોર્ડની ચકાસણી નથી કરાવી તેવા ખેડૂત મિત્રો વહેલી તકે આ પ્રક્રિયા પૂર્ણ કરાવી લે, જેથી કરીને 18મા હપ્તાના 2000 રૂપિયાનો લાભ મળી શકે। ત્યારબાદ ચોથી ભૂલની વાત કરીએ તો પીએમ કિસાન યોજના હેઠળ માત્ર પાત્ર ખેડૂતોને જ પીએમ કિસાન યોજનાનો લાભ મળે છે, પરંતુ જો તમે ખોટી રીતે યોજનામાં જોડાયા છો અથવા તો ખોટી રીતે યોજનાનો લાભ લઈ રહ્યા છો તો આવા લોકોની ઓળખ કરવામાં આવી રહી છે અને નોટિસ આપવામાં આવી રહી છે। તેથી આવી ભૂલ ન કરો। ત્યારબાદ પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં થયેલા સૌથી મોટા ફેરફારની વાત કરીએ તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ભારત સરકાર દ્વારા બેંક ખાતાનું આધાર સીડિંગ DBT એનેબલ કરાવવું પણ ફરજિયાત કરવામાં આવ્યું છે। ગુજરાતના જે ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 18મા હપ્તાનો લાભ મેળવવાનો બાકી હોય તેવા લાભાર્થી ખેડૂત મિત્રોએ 30 જુલાઈ સુધીમાં એટલે કે આજના દિવસ સુધીમાં બેંક ખાતાનું આધાર સીડિંગ DBT એનેબલ કરાવવાનું રહેશે। તો જે પણ ખેડૂત મિત્રોનું હજુ સુધી આધાર સીડિંગ DBT એનેબલ કરાવવાનું બાકી હોય તેવા ખેડૂત મિત્રો આજના દિવસ સુધીમાં આ પ્રક્રિયા પૂર્ણ કરાવી લે, જેથી કરીને 18મા હપ્તાના 2000 રૂપિયાનો લાભ મળી શકે। અને સરકાર દ્વારા જો આ તારીખને લંબાવવામાં આવે છે એટલે કે છેલ્લી તારીખને વધારવામાં આવે છે તો જરૂરથી આ ચેનલના માધ્યમથી વિડીયો દ્વારા આપને જણાવી દઈશ। તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું। આવી જ નવી માહિતી વિશે જાણવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને મારા નવા વિડીયોની માહિતી તમને મળતી રહે। આભાર।